स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર શિલ્પા રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અંતર્ગત ચાલતો અભ્યાસક્રમ BA, જેમાં સોશિયોલોજી SOCM અને SOCS 203 ભારતમાં સામાજિક સમસ્યાઓ, જેની અંદર એકમ નંબર 13 ઉપભોક્તાવાદ અને નૈતિક મૂલ્યોનું પતન, આ ટોપિક અંતર્ગત વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આ એકમ ભણ્યા બાદ તમે શું જાણી શકશો? આ એકમના અભ્યાસ દરમિયાન ઉપભોક્તાવાદનો અર્થ અને તેને સ્વરૂપને તમે સમજી શકશો. ઉપભોક્તાવાદના સહાયક પરિબળો શું છે, એના પરિણામો શું છે, તેની ચર્ચા પણ કરી શકશો. નૈતિક મૂલ્યોના પતનની સમસ્યાને પણ સમજી શકશો. સમાજમાં નૈતિક મૂલ્યોના મહત્વ અંગેની જાણકારી પણ આપી શકશો. નૈતિક મૂલ્યોના પતન માટે કેટલાક જવાબદાર કારણો છે તેની પણ તમે સમજ અને ચર્ચા કેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ એકમ અંગેના પરિચયની વાત કરીએ તો અહીં પહેલો મુદ્દો એવો છે કે ઉપભોક્તાવાદ અને નૈતિક મૂલ્યોનું પતન. તો ઉપભોક્તાવાદ એટલે શું? ઉપભોક્તાવાદ એટલે વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો સમાજમાં આયોજિત પરિવર્તનનું પરિણામ એટલે વિકાસ. અને વિકાસ કોઈપણ સમાજમાં અનિવાર્યપણે આવશ્યક ઘટના છે એવું માનવામાં આવે છે. અને આ પ્રક્રિયાના પરિણામે સંપત્તિનું સર્જન અને એનું વિસ્તરણ અથવા વિતરણ થતું જોવા મળે છે. લોકોમાં ઊંચા વિકાસની અથવા લોકોમાં સારા જીવન ધોરણની એક મહત્વાકાંક્ષા જાગે અને એ મહત્વાકાંક્ષા સંસ્થાઓ મૂલ્યોમાં પણ પરિવર્તન લાવે છે. અને આવા આયોજિત વિકાસ તરફના કેટલાક પ્રયાસો સમાજમાં કેટલીક સમસ્યાઓ અને પ્રશ્નો જન્માવે ત્યારે ઉપભોક્તાવાદ અને નૈતિક મૂલ્યોનું પતન જેવી સમસ્યા પણ સર્જાતી હોય છે. ઉપભોક્તાવાદ એટલે શું? માનવમાં જીવન જરૂરી બાબતોથી માનવીનું સમગ્ર જીવન ઘડાયેલું છે. જરૂરિયાતો પૂરી ન થાય. પ્રાચીન સમયમાં એવું હતું કે માનવીની જરૂરિયાતો સીમિત હતી. આધુનિક સમયમાં જેટલા ઉપકરણો વાપરીએ એટલી જરૂરિયાતો વધતી જાય અને જેના પરિણામ સ્વરૂપે ઉપભોગની પ્રક્રિયામાં પણ પરિવર્તન આવ્યું. પહેલાંના સમયમાં એવું હતું કે પંખા નહોતા તો હાથ પંખાનો ઉપયોગ કરીને ઝાડ નીચે બેસીને ઠંડકમાં પવન મળી શકતો. પણ હવે શું થયું છે તો કે માનવી છે એસી વગર ચાલતું નથી, પંખા વગર ચાલતું નથી. તો એનું પરિણામ એવું આવ્યું કે જે કાંઈ પણ આપણને જે સાધનો નવા ને નવા પ્રાપ્ત થાય છે એ બધા જ સાધનો ભોગવી લેવાની માનવીની માનસિકતાને આપણે ઉપભોક્તાવાદ જેવી સમસ્યા તરીકે ઓળખાવી શકીએ. હવે આ ઉપભોક્તાવાદની વિભાવના તો ઘણી જૂની છે. લેખિત ઇતિહાસ એવું કહે છે કે ક્રિટિક્સ ઓફ અમેરિકન કન્ઝ્યુમરમાંથી એ લગભગ 1940 અને 45ના સમયગાળામાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઉપભોક્તાવાદની જે આખી માળખું કે એની પરિભાષા છે ને એ અર્થશાસ્ત્રવાળા નક્કી કરતા હોય. એમાં સમાજશાસ્ત્રનો શું ઉપયોગ? પણ એવું કહેવાય છે કે સમાજશાસ્ત્રમાં ઉપભોગ અને ઉપભોગનો અર્થ પણ એટલે જ અંશે આર્થિક વિભાગની દ્રષ્ટિએ જરૂરી છે. કારણ કે આર્થિક જીવન બદલાય તો માનવીનું સામાજિક જીવન બદલાય. વ્યક્તિની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ તો આખરે સમાજમાં જ રહે છે. જ્યારે સમાજશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ઉપભોગ એટલે શું? જો અહીંયા વાત કરી છે કે સમાજશાસ્ત્રના પ્રવર્તમાન મૂલ્યો માન્યતાઓ મુજબ કોઈ વિશેષ વસ્તુઓ કે પદાર્થનો જ્યારે આપણે ઉપયોગ વારંવાર કરીએ છીએ તો એને ભોગવાદી સંસ્કૃતિ કહેવાય. જો ફરીવાર માર્ક કરજો કે સમાજશાસ્ત્રમાં એને ભોગવાદી સંસ્કૃતિ કહેવાય અને સંસ્કૃતિનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે વિદ્યાર્થી મિત્રો. અને એટલે ઉપભોક્તાવાદનો અભ્યાસ પણ કોણ કરે? સમાજશાસ્ત્ર કરે. હવે નોંધનીય વસ્તુ છે કે ઉપભોક્તાવાદ એટલે તો કે બજારનો રાજા ઉત્પાદન છે. ઉત્પાદનના આધાર તરીકે ઉપભોગ એટલે કે અર્થવ્યવસ્થાને માનવામાં આવે છે.
સમય સાથે માનવીની જરૂરિયાતો બદલાય છે, જેના પરિણામે વ્યક્તિને બધું જ ભોગવી લેવાની એવી એક વૃત્તિમાં પરિવર્તન આવ્યું અને ઉત્પાદનની પ્રક્રિયામાં પણ પરિવર્તન આવ્યું. સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી જોઈએ તો સમાજની રચનાનો એક ઢાંચો, એક ભાગ છે એવું કાર્લ માર્ક્સ કહે છે. અર્થવ્યવસ્થા એ સમાજની રચનાનો એક ઢાંચો અથવા એક ભાગ છે. અને કાર્લ માર્ક્સ એવું કહે છે કે સામાજિક પરિવર્તનના સિદ્ધાંત મુજબ જોઈએ તો સામાજિક રચના છે એ અધિરચના અને અધોરચના એટલે કે સુપર સ્ટ્રક્ચર અને સુપર સ્ટ્રક્ચર બંને વચ્ચે વહેંચાયેલું છે. કાર્લ માર્ક્સે અર્થવ્યવસ્થાની ગાઢ અસર સમાજ ઉપર થાય છે અને સમાજ અર્થવ્યવસ્થાને અસર પહોંચાડે છે, આવી વાત કરી છે. તો આ બધી બાબતોને લઈ અને અહીંયા ઉત્પાદનની સામાજિક પ્રક્રિયાઓમાં જે બદલાવ આવે છે અને બદલાવના કારણે પરિવર્તન નીપજે છે એવી વાત પણ અહીંયા ઉપભોગતાવાદી અર્થમાં સમજાવી શકાય. હવે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે તો ઉપભોગતાવાદનું સ્વરૂપ કેવું હોય, કોને આપણે ઉપભોગતાવાદના સ્વરૂપ તરીકે વર્ણિત કરી શકીએ. અહીંયા ઘણી બધી વાત કરી છે કે ઉપભોગતાવાદનો સંબંધ સામાજિક રચના સાથે છે. જો આપણે ઉપભોગતાવાદને સમજવો હોય તો પરંપરાગત આધુનિક રચના કેવી છે આપણી, તો કે ઘરમાં કોઈ બાળક આવે એટલે સીધું જ પહેલાં સ્વિચ પાડીને પંખો કરે. કુટુંબના કોઈ સભ્યો ઘરમાં આવે તો પહેલાં સમાન અધિકાર, સમાન બજારનું સ્વરૂપ હતું. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બધાને મળી રહેતી. પણ આજે જેની પાસે સુખ સુવિધાના સાધનો છે એ ઊંચો છે, એ વ્યક્તિ છે એ પોતાની ચીજવસ્તુઓ ભૌતિક સુખ સુવિધાની રીતે પોતાની પ્રદર્શનકારી મનોવૃત્તિથી એનો ઉપયોગ કરે છે. હું બીજાને બતાવી દઉં કે મારી પાસે આટલા ઇંચનું LED સ્ક્રીનવાળું એન્ડ્રોઈડ ટીવી છે, મારી પાસે આટલા ઇંચનું આ વસ્તુ છે, મારી પાસે બાઇક છે, મારી પાસે ગાડી છે, અત્યાધુનિક સાધનો મારા ઘરમાં મેં વસાવેલા છે અને એને હું ખરીદું છું અને એને એક જાતીય સ્પર્ધામાં ઉતર્યો હો, એક જાતની બીજાને બતાવવાની સ્પર્ધામાં હું ઉતર્યો હો, એવા પ્રકારનું એક વલણ એને ઉપભોગતાવાદનું સ્વરૂપ કહેવાય. જે કાંઈ પણ મારી પાસે સંપત્તિ છે એનું હું પ્રદર્શન ભરું છું અને એ તમામ ટેકનોલોજીનો હું આસાનીથી ઉપયોગ કરું છું અને મારે બધું ભોગવવું જ જોઈએ કારણ કે મારી પાસે આર્થિક સદ્ધરતા છે. આવી એક માનસિકતા છે, એના કારણે ઉપભોગતાવાદી પ્રવૃત્તિઓ અત્યારે જોવા મળી છે. નવો ટ્રેન્ડ એ પ્રમાણેનો છે કે મારી પાસે વોચ તો આની જ હોય, મારી પાસે ફોન તો આનો જ હોય, મારી પાસે હું ઘરમાં કોઈ પણ સાધનો વસાવતો હોય ઇલેક્ટ્રોનિક સાધનો તો એ પણ આ જ પ્રકારના હોવા જોઈએ. તો આ પ્રકારની એક આખી પરિસ્થિતિની ઘટના છે એ વ્યક્તિને ઉપભોગતાવાદના સ્વરૂપને વધારે છે. બ્રાન્ડેડ વસ્તુ ખરીદવી, બ્રાન્ડેડ બાબતો લેવી અને વ્યક્તિ એના પગલે માત્ર વસ્તુ હોવાના નાતે નહીં પણ એ વસ્તુને ખરીદીને બીજાને શો ઓફ કરવાના નાતે અપનાવતી હોય ત્યારે ઉપભોગતાવાદ વધારે જોવા મળે છે. વિકાસની પ્રક્રિયામાં ઉત્પાદનનો વધારો થાય, પ્રત્યેક માનવી પોતાના ભોગવિલાસના સાધનો વિકસાવવાની એક મહત્વાકાંક્ષા રાખે એ સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ જ્યારે વ્યક્તિની કમાણી ઓછી હોવા છતાં અન્યની દેખાદેખીમાં એ મોટો કમાણીનો ભાગ બિનજરૂરી વ્યવસ્થામાં વેડફી નાખે તો એને ઉપભોગતાવાદનું એક કારણ કહી શકાય. વસ્તુની ખરીદી કરે, વસ્તુના સ્વરૂપમાં સમસ્યાજનક બની જાય તો પણ બેંકમાંથી લોનની સુવિધા લે, બીજા પાસેથી ઉછીના પૈસા લે અને બજારમાંથી આકર્ષક વસ્તુઓ લઈ અને પોતાના ઘરમાં વસાવે. તો આ બધી જ બાબતો છે એ ધીમે ધીમે ક્યાં જોવા લઈ જાય છે અને ઉપભોગતાવાદી પ્રવૃત્તિ તરફ જાય છે. વસ્તુઓની ગિફ્ટ આપવી એનો પણ ટ્રેન્ડ વધ્યો છે યંગસ્ટરમાં. તો ડિસ્કાઉન્ટવાળી વસ્તુઓ પ્રાપ્ત કરવી, તો આ પણ એક પ્રકારની ઉપભોગતાવાદની પ્રક્રિયાને આપણે ગતિ આપીએ છીએ. સતત નવા વધતા ઉત્પાદનો છે એને ભોગવી લેવા એવી એક માનસિક વૃત્તિ વિદ્યાર્થી મિત્રો ઉપભોગતાવાદ તરફ આપણને લઈ જાય છે. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો વાત કરી છે કે ઉપભોગતાવાદના સહાયક પરિબળો કયા છે, કઈ એવી પરિસ્થિતિઓ છે કે જે ઉપભોગતાવાદને પ્રોત્સાહન આપે છે, ઉપભોગતાવાદ વધુ વિકરાળ સ્વરૂપ લેતો જાય છે. તો સહાયક પરિબળોમાં કહે છે કે સંયુક્ત કુટુંબનું વિઘટન થાય. આપણે પરંપરાગત ભારતીય સમાજમાં એવું હતું વિદ્યાર્થી મિત્રો કે કુટુંબ સંયુક્ત હતા એટલે બધાનું સરખું જ આવે, સરખા ભાગે જ મળે અને સરખી જ કામગીરી થાય. પણ જેમ જેમ વિભક્ત કુટુંબ તરફ ગયા એટલે કુટુંબનો વડો છે એના નિયંત્રણમાં બધી વસ્તુઓ હતી એટલે ખીજાઈને બેસાડી દઈએ કે આ વસ્તુની જરૂર નથી, હવે લાવવાની જરૂર નથી, શું કામ લાવવું છે.
પણ જ્યારે અલગ કુટુંબ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ખરીદી ઉપર નિયંત્રણ ન રહે, વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ, પોતાની અપેક્ષાઓ મુજબની બિનજરૂરી વસ્તુઓનો પણ ખર્ચો કરી નાખે. હવે ઉપભોક્તાવાદની આદતોમાં પરિવર્તન આવ્યું એવી બીજી મહત્વપૂર્ણ વાત કહે છે. ઉપભોક્તાવાદની આદતો કઈ? તો કે પરંપરાગત આદતો એવી હતી કે ભાઈ લીમડાના ઝાડ નીચે બેસી જાઓ તો ચાલતું, કારણ કે લીમડાના ઝાડ નીચે ઠંડો પવન આવે છે. વધીને શું કરે તો કે હાથ પંખાનો ઉપયોગ થતો અને એનાથી ચાલ્યું જતું. પણ હવે શું છે તો કે પરંપરાગત આદતો બદલાઈ ગઈ છે. ગરમી બહુ પડે છે તો મારે તો પંખો જોઈશે જ, મારે તો એસી જોઈશે, મારે તો કૂલર જોઈશે જ. તો આ જે સુખદાયક અને આરામદાયક જીવન જીવવાની જે ઘેલછા છે અથવા ઉત્પાદનના નવા આકર્ષક સાધનોનો ઉપયોગ કરવાની જે ઘેલછા છે એ વ્યક્તિને એ ફેશન મુજબ વસ્તુઓ બદલાય છે. બજારમાં સામાન્ય ગાડી આવતી પહેલાં એની બદલે તો કે ભાઈ ગાડીમાં પણ બદલાવ, 4 વ્હીલમાં પણ બદલાવ, 2 વ્હીલરમાં પણ બદલાવ, અને બીજાની પાસે નવું છે એવું જ આધુનિક મારે પણ ખરીદવું છે. એટલે ઉપભોગની આદતોમાં, વ્યવસ્થામાં, સાધનોમાં એક પ્રતિષ્ઠાનું મહત્ત્વ ગણાય એવા સંદર્ભથી જે પરિવર્તનો આવ્યા એ પણ ઉપભોક્તાવાદને સહાયક પરિબળ કહેવાય. ઉત્પાદકોની સ્વાર્થી વૃત્તિ. હવે હું કોઈ પણ એક્સ નામની વસ્તુ છે, માનો કે એક રમત વિડીયો ગેમ છે એનું હું ઉત્પાદન કરું છું અને એ વિડીયો ગેમને મારે માર્કેટમાં મૂકવી છે, તો હું એવું લેબલ લગાડી દઈશ કે બીજા કરતાં મારું 20%, 10% ડિસ્કાઉન્ટ છે. એવી માલ સામાન વેચવાની, બીજા કરતાં બીજાની ઓછી કિંમતે મળે છે એવું સાબિત કરી અને મારો માલ સામાન મારે વેચવો. તો ઉત્પાદકોની જે ઉત્પાદન કરે છે વસ્તુ, ચીજ વસ્તુની, એની આ સ્વાર્થી વૃત્તિના કારણે બીજા કરતાં મારું સારું છે એ હોડમાં લોકોને એ ઉત્પાદનોની હેબિટ પાડી દે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે બહેનો છે એના માટે ફેર એન્ડ લવલી એક બ્રાન્ડ થઈ ગઈ છે કે ફેર એન્ડ લવલી લગાડો તો જ અમારી સવાર પડે, તો જ અમે ઘરની બહાર નીકળી શકીએ. ખરેખર એ ફેર એન્ડ લવલી શું છે, એ ઉત્પાદનની ચીજવસ્તુ, એ સિવાય શું ગ્રામીણ સમુદાયમાં કોઈ સ્ત્રી એટલી સુંદર નહીં લાગતી હોય? પણ ઉત્પાદકોની જે સ્વાર્થી વૃત્તિ છે એના કારણે, એના પરિણામે એનો પ્રભાવ છે એ ગ્રાહકો ઉપર પડે અને એને ભોગવવાની લોકોને ખોટી ટેવ પડી જાય અને પોતાનો નફો અને સ્વાર્થ અંદર જોતા હોય છે. હવે ચોથી વાત કરે છે આકર્ષક જાહેરાતનો યુગ. કાળામાં કાળી સ્ત્રી હોય તો પણ સુંદર થઈ જાય, ગંદામાં ગંદા કપડાં હોય તો પણ આનાથી ધોવો એટલે એકદમ ચોખ્ખા થઈ જાય. તો આ આખી એક વાત છે તમારી સામે આકર્ષક રીતે મૂકે. જાહેરાતો જ એટલી હોય કે ભાઈ સફળ વસ્તુ છે એ તો આ જ પ્રકારની ટૂથપેસ્ટ વાપરે એટલે આપણને તરત પેલું માઇન્ડમાં સ્ટ્રાઇક થાય કે આપણે તો આ જ વાપરવું જોઈએ. હો, સફળ વ્યક્તિ વાપરે ને એ વ્યક્તિ જો સફળ થતો હોય તો આપણે આ વાપરવું પડે. એટલે આવી આકર્ષક જાહેરાતોનો જે આજનો પ્રચારક યુગ છે એ શું કરે છે તો કે સામાન્ય જનતાને પણ પોતાના પ્રચારના લપેટામાં લઈ લે છે અને એટલે વ્યક્તિ 100 વાર બોલાયેલી વસ્તુને 101મી વાર અનુસરશે અને એના કારણે ઉપભોક્તાવાદને પ્રોત્સાહન મળે. અને આની પાછળ બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા આની છે. જુઓ, આ ટીવીનો કાર્યક્રમોમાં પ્રભાવ. ટીવીની અંદર દરેક વર્ગના લોકો જોવા મળતા હોય અને એના દરેક કાર્યક્રમમાં એવું બતાવવામાં આવે કે એને ત્યાં આધુનિક ટીવી છે, એને ત્યાં આધુનિક ફર્નિચર છે, ટેબલ ખુરશી છે, સ્ત્રીઓ આધુનિક કપડાં પહેરે છે, આધુનિક ફેશન કરે છે. તો ટીવીના કાર્યક્રમોની સીધી અસર આપણી સામાજિક જીવનશૈલી ઉપર પણ પડતી હોય છે અને એટલે એના પરિણામે ભોગવિલાસની પ્રવૃત્તિઓ વધી જોઈ. કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે? જો બહુ મહત્ત્વપૂર્ણ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠી વાત કરી, લોનની સુવિધાઓ. અત્યારે ઘણી બધી કંપનીઓ, ઘણી બધી ફેક્ટરીઓ, ઘણા બધા બેન્કિંગ સિસ્ટમની અંદર હોમ લોન, કોમ્પ્યુટર લોન, થિયેટરની લોન, અથવા તો કેટલીક વાર એવું પણ બને છે કે ઘરમાં વસાવેલા કેટલાક સુખ સુવિધાના સાધનો છે એની પણ લોન મળતી હોય. મારે મોબાઈલ લેવો હોય તો પણ મને લોન મળતી હોય. તો આ જે લોનની સુવિધાઓ છે જેમાં નવા ઉપકરણો ખરીદવા માટે એમણે ઘણી બધી સગવડતાઓ કરી આપી અને મહદઅંશે આવી સગવડતાઓ પણ આર્થિક સ્થિતિને આગળ નથી વધારી શકતી, પણ ઉપકરણો ખરીદવા માટે લોકોને પ્રેરે છે અને વ્યક્તિ 15%, 20% વ્યાજે પણ લોન લેવા તૈયાર થઈ જતો હોય. બીજી વસ્તુ બહુ મહત્ત્વપૂર્ણ કીધી, જો આકર્ષક દેખાવની ઘેલછા. ઉપભોક્તાવાદમાં આકર્ષક દેખાવનું મહત્ત્વ પણ એટલું જ છે. સામાન્ય લોકોને જોઈએ તો યુવાનને
યુવાન સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકને શું લાગે વિદ્યાર્થી મિત્રો, પોતે આકર્ષક દેખાવું જોઈએ. હમણાં મેં વાત કરી એમ કે ફેર એન્ડ લવલીની ટ્યુબ તો લગાડવી જ પડે. ભાઈ ગમે એ સાબુ લગાડો, લીમડાનો ઉપયોગ કરો, પણ એનાથી તમે એટલા જ સુંદર દેખાવ. પણ નહીં, આકર્ષક દેખાવું, સારા દેખાવું તો કે ફલાણા પ્રકારનું શેવિંગ કિટ જ ઉપયોગ કરાય, ફલાણા પ્રકારનું તેલ નખાય, આ પ્રકારની હેર ડ્રાય નખાય. તો એ આકર્ષક દેખાવાની, સુંદર દેખાવાની ઘેલછામાં વ્યક્તિ છે એ ઉપભોગતાવાદ તરફ વધી જાય છે. તો આ પણ એક બહુ મહત્ત્વપૂર્ણ મુદ્દાની વાત કરે છે. હવે ઉપભોગતાવાદના સહાયક વાત કરી, એવી રીતે ઉપભોગતાવાદના હકારાત્મક પરિણામો શું, એના ફાયદાઓ શું થાય છે? તો કે ઉપભોગતાવાદના પરિણામે અવનવી વસ્તુઓને ઉત્પાદનને પ્રોત્સાહન મળે છે, નવા વિચારોને પ્રાધાન્ય મળે છે અને બજારની પ્રક્રિયામાં ફેરફાર થાય છે. વેચાણની પ્રક્રિયા, વિકાસની પ્રક્રિયા, આર્થિક વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. એની સામે ઉત્પાદનમાં વધારો થાય છે, રોજગારીમાં વધારો થાય છે. ઉપભોગતાવાદના કારણે વૈભવી જીવનશૈલી અસ્તિત્વમાં આવે છે, જીવનમાં સુખ અને આરામ મળે છે. ઉપભોગતાવાદના પરિણામે વૈશ્વિકરણની સમગ્ર પ્રક્રિયાને પણ પ્રોત્સાહન મળે છે. તો આ તમામ બાબતો, સ્ત્રીઓના જીવનનું ધોરણ ઊંચું આવ્યું છે, સામાજિક ધોરણમાં સુધારો થયો છે, પરંપરાગત સ્ત્રીનું સ્થાન છે બદલાવા લાગ્યું છે. આ બધી ઘણી બધી બાબતો હકારાત્મક પરિણામ તરીકે વર્ણવી શકાય. તો કોઈ ઘટનાના હકારાત્મક પરિણામો હોય, એવી રીતે કોઈ ઘટનાના નકારાત્મક પરિણામો પણ હોય. હવે ઉપભોગતાવાદને લીધે ગ્રાહકનું શોષણ પણ થાય છે. આકર્ષક જાહેરાતો છે એના પેકિંગ હેઠળ કંઈક ઊંચી કિંમતે માલ પણ જુદો વેચવામાં આવતો હોય. આર્થિક સ્પર્ધાના પરિણામે અનૈતિક રીતનો ઉપયોગ પણ કરવામાં આવે. બીજા કરતાં મારું સારું છે અને હું ઝડપથી એના વાળ વધે એવું કેમિકલવાળી વસ્તુ આપી દઉં, આવું પણ બનતું હોય. એટલે ઉત્પાદકો વધુ નફો મેળવવા માટે ઉત્પાદનના જે પદાર્થો છે એમાં ભેળસેળ કરે, એની ગુણવત્તા ન જાળવી શકે, આવું પણ બનતું હોય છે. ઉપભોગતાવાદના પરિણામે કેટલીક વાર કુટુંબના સભ્યોમાં નવા ઉત્પાદનો અથવા નવી વસ્તુઓ મેળવવા, પ્રાપ્ત કરવા માટે આર્થિક બોજો વધી જાય, આવું પણ બનતું હોય છે. તો ઉપભોગતાવાદની પરિણામોના કેટલાક નકારાત્મક પરિબળોની ચર્ચા કરી. સમગ્ર વાત ઉપભોગતાવાદની આપણે કરીએ કે ઉપભોગતાવાદ સમાજ માટે માત્ર લાભપ્રદ હોય એવું પણ નથી અને એકલું સમસ્યાજનક હોય એવું પણ નથી. ગ્રાહક સંબંધી સમસ્યાઓ નિવારણ, એનો હેતુ, સરકાર દ્વારા કેટલાક પગલાઓ પણ લેવામાં આવ્યા છે, જેમાં ગ્રાહક સુરક્ષા કાનૂન છે, અધિનિયમ જુદા વર્ષમાં બનાવવામાં આવ્યો છે. ગ્રાહકના હિતોને ધ્યાનમાં રાખીને ગ્રાહકને કોઈ પણ વસ્તુ ખરીદે આધુનિક, તો એની સામે એને પ્રોટેક્શન ને રક્ષણ પણ મળે છે. અને આ પ્રકારે સમગ્ર ભારતની અંદર જેટલા પણ ઉપભોગતાવાદી પરિસ્થિતિઓ સર્જાણી છે એ તમામ પરિસ્થિતિઓમાં ઉપભોગતાવાદને અટકાવવાના હકારાત્મક અને નકારાત્મક પરિણામો પણ જોવા મળ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એના કેટલાક ખ્યાલોની વાત કરીએ તો ગ્રામીણ વિકાસ અંગેની નોંધ લખો એવો એક મહત્ત્વનો પ્રશ્ન છે. ગ્રામીણ વિકાસના ખ્યાલને સમજાવો એવો પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે. અને સમગ્ર ગ્રામ્ય વિકાસ અંગેની જાણકારી આપો. ઉપભોગતાવાદના હકારાત્મક અને નકારાત્મક પરિણામોની પણ અહીં ચર્ચા કરો એવી પણ વાત કરવામાં આવી છે. વિકાસનું સમાજશાસ્ત્ર, એનો સંદર્ભ ગ્રંથ હેમિક્ષાબેન રાવ. વિકાસ કા સમાજશાસ્ત્ર હિન્દી છે શ્યામચરણ દુબેનું, SL દોશીનું છે રૂરલ સોશિયોલોજી. તો આ તમામ પુસ્તકો દ્વારા પણ તમે એની જાણકારી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વધુ નવા કોઈ ટૉપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપને ખૂબ શુભેચ્છા અને હું રજા લઈશ. સ્વાધ્યાયઃ પરમં